માંડલના મેઘમણી સંસ્કારધામ ખાતે મહારક્તદાન કેમ્પ યોજાયો। માંડલની મેઘમણી સંસ્કારધામ ખાતે મહારક્તદાન કેમ્પ યોજાયો તો મહારક્તદાન કેમ્પમાં 5000થી વધુ રક્ત બોટલ એકત્ર કરાઈ હતી। 17મા રક્તદાન કેમ્પનો મહારેકોર્ડ બનાવવામાં આવ્યો હતો। રક્ત આપવા વિક્રમ નોંધાવતા સમાજ શ્રેષ્ઠીઓ કાર્યકરો ટીમોને મેડલ અપાયા હતા। બ્લડદાતાઓને સંસ્થાઓ દ્વારા આકર્ષણ ગિફ્ટો અપાઈ હતી। દિલ્હી સરકારના કેન્દ્ર મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા વિશેષ મહેમાન તરીકે તેમજ વિસ્તારના લોક લાડીલા યુવા ધારાસભ્ય હાર્દિક પટેલ તેમજ મેઘમણી સંસ્થાના ફાઉન્ડરો રમેશભાઈ તેમજ જયંતિભાઈ નટુભાઈ સહિત પરિવાર તેમજ વઢિયાર ગ્રામ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ કિરણભાઈ પટેલ તેમજ પાટીદાર સમાજના પ્રમુખ ડીઆઈ પટેલ તેમજ જિલ્લા પંચાયતના પ્રતિનિધિ પ્રમોદભાઈ તેમજ ભાજપ પ્રમુખ દશરથભાઈ પટેલ તેમજ જિલ્લા આગેવાનો ભીખાભાઈ વાઘેલા બાબુલાલ પટેલ તેમજ તાલુકા પ્રમુખ કૈલાસ સુમન પટેલ તેમજ પ્રતિનિધિ રમેશભાઈ પટેલ રોહિતભાઈ તેમજ દેવાભાઈ ઠાકોર સહિત સમગ્ર ભારતીય જનતા પાર્ટીના તાલુકા અને જિલ્લાના સર્વ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં પાટીદાર સમાજના અગ્રણીઓ શ્રેષ્ઠીઓ શિક્ષકો સ્વયંસેવકો અને બ્લડ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય અફઝલ ખાન પઠાણ સાથે બહિલોલ મલેક સાણંદ। આજે મેઘમણી ફાઉન્ડેશન દ્વારા 17મા મહારક્તદાન કેમ્પનું અને ખાસ અખંડ ભારતના નિર્માતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે। ખાસ કરીને ઘણા સમયથી માંડલ તાલુકાની અંદર અનેક સમાજના યુવાનોએ માંડલ અને દસાડા 3 રસ્તા ઉપર સરદાર સાહેબની પ્રતિમાનું નિર્માણ થાય અને એ સમગ્ર માંડલ તાલુકાની સામાજિક એકતાનું પ્રતીક બને એવા ભાવ સાથે આજે પ્રતિમાનું અનાવરણ કરી રહ્યા છીએ। અને આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી માનનીય મુંજપરા સાહેબ પધાર્યા છે। વિશેષ આનંદની વાત એ છે કે છેલ્લા 16 વર્ષથી માંડલની અંદર રક્તદાન કેમ્પનું મેઘમણી પરિવાર આયોજન કરી રહ્યા છે અને આજે 17મો જ્યારે મહારક્તદાન કેમ્પ હોય અને 5000થી વધુ લોકો બ્લડ ડોનેશન જો કરતા હોય તો એનાથી વિશેષ સેવાનું કામ જનહિતનું કામ લોક સેવાનું કામ ન હોઈ શકે। હું મેઘમણી પરિવારને પણ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ મહારક્તદાન કેમ્પના માધ્યમથી અનેક લોકોના જીવ બચાવવાનું કામ પણ નિશ્ચિત રૂપે થવાનું છે। ત્યારે મેઘમણી પરિવારને મારા ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન છે।